સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં 107 લોકોએ ધર્મ અંગીકાર અને ધર્મ પરિવર્તનની સંખ્યામાં વધારો કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। જિલ્લા પ્રશાસન વિભાગમાં ધર્મ અંગીકાર અને ધર્મ પરિવર્તન કરવાની તંત્રને 107 અરજીઓ મળી। જિલ્લા કલેક્ટરે તમામ અરજીઓ પાસ કરી હતી। ધર્મ પરિવર્તન મામલે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ 107 લોકોએ અપનાવ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અને આઝાદીના 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિના લોકોને ઘોડા પર ન ચડવા દેવા અને મૂછો પણ ન રાખવા દેવામાં આવતી નથી। આ ઉપરાંત કૂવા પર પાણી ભરવામાં પણ ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના કારણે જિલ્લામાં ધર્મ અંગીકાર કરનારની સંખ્યા વધી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દલિત સમાજ જે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એનું કારણ એક જ છે, અસ્પૃશ્યતા। અહીંયા સુરેન્દ્રનગરની સમગ્ર ગુજરાતની અંદર હિન્દુ ધર્મ કહેવાતા લોકોએ અસ્પૃશ્ય નાબૂદ કરી જ નથી અને થવાની પણ નથી। અસ્પૃશ્યતા છે ત્યાં સુધી આ હિન્દુ ધર્મ કહેવાય નહીં। જ્યાં સુધી અસ્પૃશ્યતા નાબૂદ નહીં થાય ત્યાં સુધી હિન્દુ ધર્મ ટકી નહીં શકે અને લોકો દલિત સમાજના લોકો બૌદ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે। હિન્દુ રાષ્ટ્રની વાત જે કરી રહ્યા છે પણ હિન્દુ રાષ્ટ્ર એવું અમને ક્યાં દલિત સમાજમાં લાગતું નથી। ત્યાં આખા દેશની અંદર દલિત સમાજ વિરુદ્ધ અત્યાચારો થતા હોય છે। વરઘોડાને કાઢવા દેવા નથી, મૂછો રાખવા દેવામાં નથી આવતા। તો આ હિન્દુ ધર્મમાં જે દલિત સમાજ હિન્દુ ધર્મ પાળે છે છતાં હિન્દુ ધર્મ પર રાખવા માંગતા નથી। દલિતો ઉપર દિવસે અત્યાચારો વધતા જાય એનું કારણ એ જ છે કે બૌદ્ધ ધર્મ સિવાય દલિત સમાજનો બીજો કોઈ વિકલ્પ નથી। 107 જે ધર્મ પરિવર્તનની અરજીઓ આવી છે પણ આ તો મારી દ્રષ્ટિએ ઘણી ઓછી છે, કારણ કે ગુજરાતના 18,500 ગામડા છે, એમાં 12,500 ગામમાં દલિતોની વસ્તી છે। પણ ગુજરાત સરકાર એક ગામ એવું બતાવે કે જ્યાં આજે પણ આભડશેટ ન હોય। આભડશેટ પૂર્ણ ભૂતકાળ નથી પણ ચાલુ વર્તમાન કાળ છે। આજે પણ ગામડાઓમાં દલિતોને વરઘોડા કાઢવા દેવામાં આવતા નથી। હજુ પણ ઘણા ગામોમાં કૂએ પાણી ભરવામાં પણ મુશ્કેલી છે। એટલે અસ્પૃશ્યતા અપરંપાર છે। એટલે આ કહેવાતા હિન્દુ ધર્મની અંદર આપણે હિન્દુ ધર્મની અંદર વાત કરે છે કે ભાઈ સમાનતાના પણ ત્યાં અસમાનતા ભરેલું વાતાવરણ છે। એટલે આભડછેટ અને અન્યાય અને અત્યાચારના કારણે આજે ગુજરાતના અને દેશના દલિતો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા છે અને ભગવાન બુદ્ધે પ્રેમ, કરુણા અને શાંતિ અને મૈત્રીનો જે સંદેશો આપ્યો છે અને ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવ તું જ તારો દીપક થા। એટલે બૌદ્ધ ધર્મ જ એક શાંતિપ્રિય ધર્મ છે અને આખા વિશ્વમાં ભગવાન બુદ્ધે એક શાંતિનો સંદેશો આપ્યો છે। એટલે દલિતો આજે મોટા પ્રમાણની અંદર બૌદ્ધ ધર્મ તરફ વળ્યા છે અને આગામી દિવસોમાં પણ બહુ જ મોટા પ્રમાણમાં બૌદ્ધ ધર્મ તરફ વળશે। તો જો હિન્દુ ધર્મનો ટકાવવો હોય તો આને પાંદડે પાણી ચોપડવાથી આ હિન્દુ ધર્મ નહીં ટકે। મૂળમાં જે આભડશેટ છે એ આભડશેટ જ્યાં સુધી નાબૂદ નહીં થાય, આભડશેટનું મૂળ એ વર્ણ વ્યવસ્થા, આજે ભારતની જે જ્ઞાતિ વ્યવસ્થા જે વર્ણ વ્યવસ્થા છે એના કારણે આખું અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા। એટલે જ્યાં સુધી વર્ણ વ્યવસ્થાના આભડશેટ નહીં મટે ત્યાં સુધી પૂર્ણ આઝાદી આ દેશ નહીં ભોગવી શકે। આ દેશની અંદર ફિરંગીઓ આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ડચો આવ્યા, મોગલો આવ્યા, 18 વખત સોમનાથ મંદિર પણ લૂંટાણું એનું મેઇન કારણ છે આ જ્ઞાતિ વ્યવસ્થા અને આભડશેટ। એટલે આજે પણ આભડશેટ ગામડાઓમાં અને શહેરોમાં પણ છે। આજે પણ ગામડાઓમાં મંદિરોમાં, રામજી મંદિરમાં પણ જવા દેવામાં આવતા નથી। આ બાબતે ઘણી વખત સરકારમાં રજૂઆતો કરી પણ એક પણ ગુજરાત સરકાર એક ગામ ખાલી બતાવે કે સંપૂર્ણ આભડશેટ નાબૂદી હોય। એટલે આભડશેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાનકાળ છે। આજે પણ ગુજરાતમાં ગામે ગામ આભડશેટ પડાય છે, એટલે જ દલિતો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા છે।